દરેક પુણ્યશાળી પધારો પુણ્યશાળી लोगों कोई मित्र के लगता है सारे आज मेरे नाथ की शादी है, आज मेरे नाथ की शादी है, हो नाथ की शादी है, मेरे भगवान की शादी है। માટે પાર્શ્વકુંવરને એક જ વાર જોયા અને બસ નક્કી કર્યું પ્રસન્નજીત મહારાજાને હેલ્પ કરવા નિમિત્તે અશ્વસેન મહારાજ નીકળતા હતા और अश्वसेन महाराजा ने कीधु पिताश्री मेरे होते हुए आपको जाने की जरूरत क्या है। और पार्श्वकुंवर युद्ध करवा गया मित्र राजा ने प्रसन्नजीत ने एमने जीताड़ी आप्या। प्रसन्नजीत ने गमी गयो पारस कुमार और त्या झरुकामांथी प्रभावतीए पारसने जोया। ए दिवसे नक्की कर्युं के हवे तन मन तो आनी पासे ज हशे और नक्की कर्या पछी जे वात नक्की थई आजे राजा पोताना दीकराने लईने घोड़े पर बेसाડીને અહીંયા આવ્યા છે। અમારી સાસુમાં એટલે કે દીકરીની માતા હવે પોખણા લેશે નાગપતિઓ ગીતો ગાશે। અરે એ આવે આવે સુહાગણ નાગ પ્રભુજીને પોખવાની ઓ पांच पांच पोखणा करीने हवे वधामणा करी रह्या छे। सासूमा हवे तिलक करशे, आमंत्रण आपशे, पधारो कहेशे अने कुंवरने अंदर लेवामां आवशे। अहींया विधान छे ए प्रमाणे ए हालो इंद्राणी मामा आनंद 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 जानमा मामा जानमा फुआ हाँ અને અમારા નિલેશભાઈનો આખો પરિવાર જોડાયો છે। વાહ એના પર પગ મૂકવાનો છે ના પર નિલેશભાઈ
પ્રાર્થના કરશે આપણે પણ કરીએ કે આખા જગતને બંધનમાંથી મુક્ત કરાવનારા ભગવાન તમે પાણી રહ્યા છો પણ આટલા પણ બંધનમાં ન બંધાયા અમે તો બંધાતા જ એટલી વાત બરાબર સમજી લેજો ત્યાર પછી આ જે કાંઈ પણ વ્યવહાર છે એ જગતનો વ્યવહાર ચાલે છે પરમાત્માનો અંદરથી નિશ્ચય નિરાળો છે આખું વારાણસી નગરી ગાડું બન્યું છે આ વ્યવહારના કોઈ કાર્યો એને અડતા કે આભળતા નથી આવી અદ્ભુત વાત સમજીને હવે આપણે લગ્નની ક્રિયામાં કરીએ હવે પોતાના ડાબા હાથથી પરમાત્માના જમણા હાથમાં શાહી પ્રદાન અર્થાત મહેદી શાસનની સ્થાપના કરીશ અને ત્યારે જગતને કલ્યાણનો માર્ગ જીન શાસન રૂપી નૌકા આ સંસાર સાગરમાં વહેતી મૂકી જગતોના સર્વાંગે ઘટ્ટ સુઘટ્ટ અને કેસરનું અર્ચન અમારા વિકાર ભાઈઓ કરી રહ્યા ગુરુ ભગવાન અહીંયા પધારી ચૂક્યા છે 3 પ્રકારની મુદ્રા આ પરમાત્માને બતાવે છે પહેલી છે સુરભી મુદ્રા જેનું બીજું નામ છે ધેનુ મુદ્રા પરમાત્માને બતાવી રહ્યા છે ગુરુ ભગવાન એકદમ વિનયવંત છે પોતાના વિવેકને જરાય ચૂકતા નથી સાહેબનો પૈસા લઈ વધારે છે બીજા નંબરમાં પદ્મ મુદ્રા પદ્મ ત્રીજી અંજલિ મુદ્રા છે અધિવાસના મંત્રથી વિંડો થઈ ગયું છે હવે બીજા અધિવાસ મંત્રથી મુક્તા સુખ જમિયામ વિજયમ બહુજામી સામે વિદ્યા પછી જવું ઓમ અવતર સોમે સોમે કુરુ કુરુ વગ્ગુ નિવગ્ગ સુમને સોમન સે મોહ મોરે ઓમ કવિલે બીજી વાર લેવાનું પાછું ઓમ નમો નામ ઓમ નમો સ્વાનામ હવે અમારા ક્રિયાકારક વિજયભાઈ પરમાત્માને મસ્તક ઉપર બંને સ્કંદ ઉપર અને બંને ઘૂંટણ ઉપર 5 અંગો ઉપર સ્પર્શ કરશે અને તે વખતે ગુરુ ભગવાન અધિવાસના મંત્ર ઊંચા સ્વરે બોલવાનું ચાલુ રાખશે આ જ મંત્ર તમારી ક્રિયા કરવાની છે રમેશભાઈ ગુરુ ભગવાન મંત્ર બોલે છે 1 વાર 2 વાર કોઈ વાંધો નહીં ઓમ નમો ભયાનો સારે નામ ઓમ નમો ગુટ્ટ બુદ્ધિ નામ જમિયામ વિજયમ બહુજામી શામે વિદ્યા પ્રસિદ્ધો ઓમ અવતર અશુદ્ધ કુમાર બલિ પૂજિતાય ઇન્દ્ર બલિ પૂજિતાય દેવાય આદિ દેવાય દિવ્ય સંગીતાય ત્રૈલોક્યમિતાય આગચ્છ સ્વાહા બીજી વાર ઓમ નમો ભગવતે તદોક પ્રશ્ને ત્રિલોકતાય અશુદ્ધ કુમાર પૂજિતાય ઇન્દ્ર બલિ પૂજિતાય નમો રાષ્ટ્રધારે પાછા સત્સંગ મંગળ દીવો દેવ બ્રહ્મ દેવો આકુતર મુકિર દેવો સવાવણ ખેલ પાર્વતી વાળી અમલ કેળે મણા પાડી દીવાળ બણે અને કોળા દિવાળી ભાવે ભક્તેની દિવાળી દીવાળ બણે અને એકડી કાળે આચુ તંત્ર કુમાર પાળે અમે કરે મંગલ કે મંગલ કે ચક્ર જે ગમી હો જો દેવ બ્રહ્મ દેવો ભારતી ઉદાહરણ બહુ ચિરંજીવો ઓમ ભમાય નમઃ ઓમ બુધાય નમઃ ઓમ બૃહસ્પતિય નમઃ ઓમ શુક્રાય નમઃ હવે લગ્નની ચોરીમાં સોનાનો કળશ પ્રભાવતી રૂપે એની સ્થાપના થાય છે સાહેબાની આ દીકરી તરીકે એક શ્રીફળ અને કળશ આપણે ત્યાં બધા પાત્ર હતા પણ એક જ પાત્ર નથી એ પદ્માવતી પ્રભાવતી તરીકે જો કદાચ એને આવવાનું થાય ને તો હવે પછી એને પરણાય તો નહીં બીજે ક્યાંય એટલે પછી દીક્ષા જેવી સરસ એટલે ચાલો માતાને કહીએ કે કોરીને ધીરે ધીરે મંડપમાં લાવો કે ધીરે ધીરે આવ બેની મંડપમાં બેની મંડપમાં
झुम झुम करती मंडपमा मेरी मंडपमा हरे शिव शंकर। भाई धान्य મૂકો, જળ મૂકો અને 4 નાના ઘડાની સ્થાપના કરો. જય વિરાજ સુધી આપણે ત્યાં બોલવાનું છે. ચાલો ચૈતન્ય બોલો ભગવાન સાહેબ કેટલા વાત विसार बलिंग बंद मुंडे तर श्रवण तसा करून पाय दुठा जाय आणि दिवस आऊंची उठवत म्हणतात तू जपणा मग विप फुलणार त्रेसी जीवा पावते दुःख दुःख शब्द संमतल ते चिंता मणि कप्पा पाय भय पाम देवी गणम जीवाय राम राम ठाणम यसा माया असं पत्ती भरणे येणं ता देवती जीवन भवे भवे पाशा जड जन्म करना वारे जय देव ज्ञान मंदिर विराय तस्मै जय ममो जय भवे भवे तुम चरण दुःख गो कम गो समय मरणम च बोला बा संपत मैं तो ना बना करणम सर्व લગ્ન સમયે નીચેનો બતાવેલો જે શ્લોક અને મંત્ર બોલી ઓ રામ રીમ રૈમ ક્લીમ ઓમ અવ્યક્તાવ્યક્ત સંપન્નાય સંસાર ભોગ કારણાય મંગલાર્થમ પાણી પીડનમિતિ સ્વાહા. નિવર વહુના હાથ મળ્યા રે ઢોલ વાજી સ્થિતા આચાર્યાધીન શાસનો નથી કરા પૂજા ઉપાધ્યાય કા શ્રી સિદ્ધાંત સુપાટકા મુનિવરા રત્નત્રયારાધકા પંચ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાચાર્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રકાર મંત્ર ગણતા ગણતા ચાલો દીકરાને અમારા અને પ્રભુ જે બંધનમાં બંધાયા જગતના બંધનથી છૂટા થઈને પ્રભુ જ્યાં સિદ્ધ સિદ્ધાય બંધાયા છે ત્યાં આપણે બધા વરતાય રે પહેલું મંગળિયું વરતાય રે પહેલે મંગળ ભૂમિના દાન દેવાય રે માય રામા મંગળિયું વરતાય રે બીજે મંગળ ગાયોના દાન દેવાય રે બીજે મંગળ ગાયોના દાન દેવાય રે માય રામા મંગળિયું વરતાય રે મંગળિયું વરતાય રે માય રામા મંગળિયું વરતાય રે ત્રીજે મંગળ હા ત્રીજે મંગળ ઓ ત્રીજે મંગળ સોનાના દાન દેવાય ત્રીજે મંગળ સોનાના દાન દેવાય માય રામ મંગળિયું વરતાય છે. આ ત્રીજું ચાલે છે. આ ત્રીજું હા ત્રીજા મરે ભૂખી ન રહી જાય એટલા માટે એને ગાય આપી. બરો હવે ત્રીજું દાન સોનાનું છે. શું લાવ્યા છો સોનાનું દીકરીને આપવા માટે? લાવજો આપોજો. વાહ હા હા એ દીકરીનું જ થયું. વાહ તો બીજું કયું છે સાથે બીજું આ જમાયરા મળે છે ને હા એટલે દીકરીનું જ થયું. વાહ એક એ જમાયરા તમારી દીકરીને થવાનું છે ભાઈ. વાહ અનુમોદના કરીએ સોનાની. જોરદાર તાળી વગાડો. શાબાશ. તમે જેટલા બેઠા છો ને અત્યારે આ બંધનમાંથી મુક્ત થઈ જશો એવા ભગવાનના લગ્નમાં બેઠા છો. તમે જુઓ પરમાત્માને સરસ પનાના કડા બાજુબંધ સોનાના તાળી વગાડો. ગુણેશ્વર ચાંદીના અનુમોદના કરીએ. આટલું સરસ પનાનું સોનાનું દાન. અહીંયા કોઈ બેસેલા હોય અને રાણીના પરિવારના કોઈ પણ હોય નીચે કોઈ બેસેલા હોય એને થાય કે લાવો ને અમે વધે ગયા ચાંદલો કર્યો 2000ની ડીશ વાપરી અને 500 ને 100 નો ચાંદલો કર્યો. કોઈને એમ આગળ આવશો બસ ચાલો. વસ્તુ બધી સાચવજો. તમે કન્યાદાનમાં લાવ્યા એનું લિસ્ટ મારે વાંચવાનું છે, બતાવવાનું છે. 25 મોદક હા ચોથું મંગળિયો વરતાય રે ચોથું મંગળિયો વરતાય
ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ રામા ચાલો. મંગળીઓ વરતાય રે. માત્ર હવે સાંભળો 15 મિનિટનો કાર્યક્રમ રાજ્યાભિષેક અને 9 લોકોની દેવી આવતીકાલે સવારે પરમાત્માનો દીક્ષા કાર્યક્રમ આપણી હાજરી લેખાઈ દાદાના દરબારમાં બધો દાખલો કેટલો દાખલો મને લગભગ આ મહેમાનના એટલા બધા ફોન આવ્યા છે એમની ખરીદના કરીએ. ધન્યવાદ. સરસ. હવે રાજ્યાભિષેક ચાલો ભગવાનને રાજ્યાભિષેક લગ્નમાં પધાર્યા સાહેબ. ધન્યવાદ. સરસ. હા, છેલ્લો માત્ર 10 મિનિટનો કાર્યક્રમ રાજ્યાભિષેક. ચાલો ભાઈ. સામાન ત્યાં જ છે. રાત દરબારીઓ હોય તો બેસી જાય ભાઈ. ચોરી વાળે ચોરી લઈ લે પ્લીઝ. જલ્દી ફટાફટ જલ્દી જલ્દી. સરસ. આ બધી વસ્તુઓ લઈ લેજો ભાઈ. મહેમાન આ દેરાસર તમારે ત્યાં લાઇબ્રેરીમાં મૂકવાનું. જલ્દી. ઓ મહેમાન